350 વર્ષથી ચાલી આવતી પર્શિયન મૂળની પરંપરાગત રોગાન કળા વર્ષ 1980ના દાયકામાં મરમ પથારીએ અંતિમ શ્વાસ લઈ રહી હતી. ખત્રી પરિવારના મોભી હાસમભાઈનું દિલ રોગાન કળા ગમે ત્યારે બંધ કરવી પડશે તેવી નોબત જોઈ કકડી ઉઠતું હતું. તેમણે મનમાં ઠાની લીધું કે ગમે તે થાય તે પરિવારની આ વિરાસતને લુપ્ત નહીં થવા દે. તેમણે આ કળાને જીવંત રાખવા તેમના દીકરાના પુત્ર અબ્દુલ ગફૂર ખત્રી જે કમાવા મુંબઈ ચાલ્યા ગયા હતા તેને ગમે તે ભોગે વતન બોલાવીને તેમના હાથોમાં રોગાનની ડોર સોંપી મન બનાવ્યું હતું. તેમણે કહ્યું કે વિશ્વ ફલક પર આ કલાને સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓળખ અપાવી. જ્યારે તેઓ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ વર્ષ 2006માં કચ્છની મુલાકાતે આવ્યા. પ્રથમવાર તેઓ સાથે મુલાકાત થઈ. આ મુલાકાત બાદ રોગાન કળા તેમના મનમાં વસી ગઈ. તેમણે આ કળાને નવી ઓળખ અપાવવા નિર્ધાર કર્યો. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પ્રધાનમંત્રી બન્યા અને અમેરિકાના પ્રવાસે જતા હતા ત્યારે પણ ખાસ યાદ કરીને અમારા બનાવેલા ટ્રી ઓફ લાઈફના 2 કૃતિ વ્હાઇટ હાઉસમાં ત્યાંના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ગિફ્ટ આપેલા છે. આ રીતે હજી પણ ઘણા બધા મહાનુભાવોને ગિફ્ટ અપાય છે. એના પછી પણ ઘણા બધા મહાનુભાવોને વિદેશના પ્રવાસે જતા ગિફ્ટ આપવાનું છે. હાલના મુખ્યમંત્રી અન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા પણ આ પ્રયત્ન ચાલુ છે.